નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં તફાવત ગણ શું છે અને એને લગતી જે આપણે ગણ જોયા છે બધા, બરાબર, એને લગતી વેનાકૃતિઓ આપણે જોયેલી છે કે વેનાકૃતિ કેવી રીતે ડ્રો કરવી. ઓકે, ચલો તો આપણે તફાવત ગણનું થોડુંક રિવિઝન કરી જઈએ ને પછી આપણે આગળ ગણશું. ચલો, તફાવત ગણ એટલે શું? તો કે કોઈ એક ગણમાં હોય પણ એ ગણમાં હોય અને બી ગણમાં ન આવતા હોય તેવા ગણને તફાવત ગણ કહીશું. એટલે કે જેને a માઇનસ બી વડે દર્શાવવામાં આવે છે. a માઇનસ બીનો મિનિંગ થાય એમાંથી બીના ઘટકો બાદ કરવાના છે અને પાછળ જે વધે છે એ ઘટકોથી બનતા ગણને તફાવત ગણ કહીશું. ઓકે, ચલો, તફાવત ગણને a માઇનસ બી વડે દર્શાવવામાં આવે છે. એની વેનાકૃતિ પણ આપણે જોઈ લીધેલી છે. પછી એના સિવાય આપણે જોયું છે કે અલગ અલગ યોગગણ અને છેદગણ જે બધી ગણ ભેગા આપેલા હોય, એટલે કે ત્રણ ગણ માટેની વેનાકૃતિ કેવી રીતે દોરવી આપણે, યુ અને પછી એમાં એ ગણ, બી ગણ અને સી ગણ, એમાં કોઈનો છેદગણ આપણે શોધવાનું કીધું હતું, કોઈનો યોગગણ આપણે શોધવાનું કીધું હતું. તો એની વેનાકૃતિ કેવી રીતે આપણે ડ્રો કરવી એ આપણે લાસ્ટમાં શીખાતા. ઓકે, ચલો હવે આપણે 1.4 સ્વાધ્યાય કમ્પ્લીટ કરીને આગળ આપણો ટોપિક છે પૂરક ગણ. શું કહેવા માગે છે? પૂરક ગણ. પૂરક ગણ એટલે શું? તો કે આપણે જે ગણના ઘણા બધા પ્રકાર જોયો, એમાંનો આ છેલ્લો પ્રકાર છે પૂરક ગણ. તો એ પૂરક ગણ એટલે શું? પૂરક શબ્દ પર જઈએ છીએ આપણે દર વખતે કે કોઈ પણ આપણે વ્યાખ્યા, એની ગાણિતિક વ્યાખ્યા લઈએ એની પહેલાં આપણે શબ્દ સ્વરૂપે આપણા શબ્દમાં એને જોઈ લઈએ છીએ કે શું કહેવા માગે છે. તો આ પૂરક ગણ. પૂરક એટલે શું? તો કે મારું પૂરક એટલે કે મારું વિરોધી, મારા સિવાયનું જે હોય છે એને આપણે પૂરક કહીશું. બરાબર, તો પૂરક ગણ એટલે શું? ધારો કે કોઈ ગણ એ છે તો ગણ એ સિવાયના બધા જ ઘટકો ગણ એના પૂરક ઘટકો છે. કોઈ ગણ એ છે, એ ગણમાં જેટલા પણ ઘટકો છે એ ઘટક સિવાયના જેટલા પણ બીજા ઘટકો હોય એ બધા જ ઘટકોને ગણ એ સિવાયના ઘટકો જે છે એને પૂરક ઘટકો કહેવાય છે. અને એ ઘટકોથી બનતા ગણને પૂરક ગણ કહીશું. બરાબર, એટલે એના માટે પહેલાં તો ગણ એક એ હોવો જોઈએ. હવે એ સિવાયના ઘટકો પણ ક્યાંથી એ સિવાયના ઘટકો લેવા? તો કે સાર્વત્રિક ગણમાંથી લેવાના છે. બરાબર, એટલે એની વ્યાખ્યા શું કહેવા માગે છે જુઓ. તો કે કોઈ પણ સાર્વત્રિક ગણ એક યુ હોય, સાર્વત્રિક ગણ એક યુ આપેલો હોય તો એના માટે એ છે ને એ યુમાં આવેલો હોવો જોઈએ. સાર્વત્રિક ગણ યુ માટે એ ગણ ઉપગણ યુનો હોવો જોઈએ. ઉપગણનો મિનિંગ થાય એના બધા જ ઘટકો યુમાં આવેલા હોય. અને યુ એટલે શું? તો કે બધા જ ગણના ઘટકોને સમાવી લે છે. બરાબર, સાર્વત્રિક ગણ તો યુના ગણમાં એના ગણના ઘટકો આવેલા છે. જો આવું આપેલું હોય તો હું કહી શકું કે અહીંયા જે એ સિવાયના, એ ગણ સિવાયના ઘટકોથી બનતા ગણને શું કહેવામાં આવે છે? પૂરક ગણ કહેવામાં આવે છે. પૂરક ગણ કહે છે. પણ ગણ એ સિવાયના ઘટકોથી, પણ એ ગણ સિવાયના બીજા જે ઘટકો છે કેમાં હોય? તો કે યુમાં હોય. એટલે આવી પણ વ્યાખ્યા બનાવી શકું કે યુ ગણમાં હોય અને ગણ એમાં ન હોય, એમાં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને શું કહેવાય? પૂરક ગણ કહે છે. આ પણ એક વ્યાખ્યા લઈ શકાય કે યુમાં હોય અને ગણ એમાં ન હોય. એટલે એનો મિનિંગ આવું થશે કે યુ માઇનસ એ, યુમાં હોય પરંતુ ગણ એમાં ન હોય. એટલે કે ગણ એને જે યુમાં છે એમાંથી આપણે બાદ કરવાનો છે અને પાછળના જે ઘટકો વધશે એ સિવાયના ઘટકો મળી જશે. બરાબર, જુઓ હજી એકવાર કહું છું કે ગણ યુ છે એમાંથી ગણ એ પણ એમાં આપેલો જ હશે અંદર યુમાં, કારણ કે યુ છે એ સાર્વત્રિક ગણ છે. બરાબર, એટલે ગણ એના બધા જ ઘટકો યુમાં આવેલા છે. હવે પૂરક ગણ એટલે શું? તો કે ગણ એનો પૂરક ગણ એટલે ગણ એ સિવાયના બધા જ ઘટકો. પણ એ સિવાયના બધા ઘટકો કેમાંથી? તો કે યુમાંથી. બરાબર, એટલે કે યુમાં હોય ને ગણ એમાં ના હોય ને તેને ગણ એનો પૂરક ગણ કહે છે. બરાબર, અને પૂરક ગણને શેના વડે દર્શાવશું? એ ડેશ વડે દર્શાવાય છે. કોના વડે? એ ડેશ વડે દર્શાવાય છે. આપણે કોઈ પૂરક ગણ એનો પૂરક ગણ શોધો છે તો એનો પૂરક ગણ એ ડેશ વડે દર્શાવાશે. એ ડેશ એટલે શું? તો કે એ ડેશ એટલે યુ માઇનસ એ. યુમાંથી તમે એ બાદ કરી નાખો એટલે એ સિવાયના ઘટકો મળે. એ સિવાયના એટલે એ ડેશ. એ ડેશ એટલે એ પૂરક ગણ દર્શાવે છે. બરાબર, તો આ રીતે તમે જોઈ શકો છો. ચલો, એનો ગુણધર્મ પણ જોઈ લઈએ. ગુણધર્મની રીતે કે એક્સ કે જ્યાં એક્સ છે યુમાં હોય અને એ એક્સ છે એમાં ના હોય ને એવા ઘટકો લેવાના.
એટલે કે અહીંયા એક્સ છે એ ઘટકો એટલે કે પૂરક ગણના ઘટકો કેવા પ્રકારના હોઈ શકે? એ યુવાળા ઘટકો હશે, પણ એના ઘટકો એમાં આવવા જોઈએ નહીં. એટલે એના ઘટકો જો આમાં આવેલા હશે તો એનેમાંથી બાદ કરી નાખીશ, એટલે જે ઘટકો મળશે એ બધા એ ડેશ સિવાય એ ડેશ માટેના ઘટકો મળશે, એ સિવાયના ઘટકો મળશે. બરાબર. ચલો આપણે આની વેનાકૃતિ પણ જોઈ લઈએ કે વેનાકૃતિ શું કહેવા માગે છે. ચલો વેનાકૃતિ માટે પહેલાં તો આપણે સાર્વત્રિક ગણ યુ લઈએ છીએ. ચલો એ યુ માટે એક જ ગણ લેવાનો છે. એ કેમ એક ગણ એ લેવાનો છે? કારણ કે પૂરક ગણ શોધવા માટે ગણ એકની જ જરૂર પડે છે. ઓકે, તો ચલો આ આપણો એ ગણ છે, તો મારે એ ડેશ એટલે કે એનો પૂરક ગણનો ભાગ દર્શાવવો છે. આમાં એ પૂરક ગણ ભાગ દર્શાવવો છે તો એને કહેવાય શું? તો કે એ સિવાયના યુમાં હોય ને તેવા, તો આ એના અંદરના ઘટકો છે એ સિવાયના એટલે એના બહારના, તો બહારનો જે આ ભાગ છે, આ જે બહારનો જે ભાગ છે એ ભાગ કોનો છે? એ ડેશનો ભાગ છે. કારણ કે ટોટલ એ અને એ સિવાયનું બે ભેગું કરો એટલે સાર્વત્રિક ગણ મળી જાય. બરાબર. તો સાર્વત્રિક ગણ એમાંથી તમે સાર્વત્રિક ગણ યુમાંથી તમે એ બાદ કરો એટલે એ સિવાયનો ભાગ બહારનો મળે છે. તો આપણી એ ડેશની વેનાકૃતિ. ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો ધારો કે જેમ કે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે એ ગણ બરાબર છે 1 2 3, યુ ગણ આપ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10. તો એ ડેશ શોધો. એ ડેશ એટલે શું? એનો પૂરક ગણ શોધો. તો એ ડેશની વ્યાખ્યા શું છે? પૂરક ગણની વ્યાખ્યા શું છે? યુમાં હોય પરંતુ એમાં ન હોય, એટલે કે યુ માઇનસ એ. ચલો તો યુ શું છે આપણી પાસે? 1 2 3 4 5 6 7 8 9 10 માઇનસ એ. એ એટલે શું છે? 1 2 3. ચલો એનેમાંથી બાદ કરી નાખીએ તો 1 2 3 1 2 3 આમાં જે છે એ બાદ કરી નાખું તો શું લખશું આપણે? 4 5 6 7 8 9 ને 10. તો આ રીતે આપણે કોઈ પણનો ડેશ એટલે કે પૂરક ગણ શોધી શકીએ છીએ. બરાબર. ચલો તો આપણે આજે છેલ્લો જે ગણ છે આપણા ટોપિકના જે ગણના પ્રકાર આપેલા છે એમાં છેલ્લો પ્રકાર છે પૂરક ગણ. એના વિશે જોઈ લઈએ. તો પૂરક ગણ એટલે શું? તો કે યુમાં હોય પણ એમાં ના હોય અથવા એ સિવાયના ઘટકોથી બનતા ગણને શું કહેવાય? પૂરક ગણ. જેને ડેશ વડે દર્શાવાય છે, જેને યુમાંથી એ બાદ કરીએ એટલે ડેશ મળી જાય. આ ગુણધર્મની રીત, આ એની વેનાકૃતિ અને આ આપણું એક્ઝામ્પલ. હવે આપણે જોશું પૂરક ગણના ગુણધર્મ. ચલો જોઈ લઈએ. ચલો આપણે હવે પૂરક ગણના ગુણધર્મ પણ જોડે જોડે જોઈ લઈએ. જો શું કહેવા માગે? તો કે હું પૂરક ગણનો ગણ લઉં, કોઈ એ ગણ માટે હું એનો પૂરક ગણ લઉં છું એટલે એ સિવાયના મળશે, પણ વળી પાછો એનો હું પૂરક ગણ લઉં છું એટલે કે એનો ડેશ લઉં તો શું મળશે? તો કે પોતે મળશે. આ આપણે જે વસ્તુ છે એ વેનાકૃતિમાં સમજશું. ચલો વેનાકૃતિ યુ આપેલું છે, એમાં આપણે એ ગણ લઈએ છીએ, આ એ છે, એની બહારનો જે ભાગ છે એ ડેશ છે. બરાબર. તો આપણે શું કરવાનું? તો કે એ ડેશ છે, એ ડેશ એટલે શું? તો કે આ બહારનો ભાગ, એનો ડેશ લેવાનો એટલે કે એના સિવાયનું લેવાનું. તો આ એ છે એ સિવાયનું, આટલું જે બહારનું છે એ, અને એના સિવાયનું એટલે કે આ બહારના સિવાયનું શું વધશે? તો કે આ અંદરનું વધશે. બરાબર. તો કોઈનો પણ પૂરક ગણનો પૂરક ગણ લ્યો એટલે પોતે ગણ પાછો મળી જાય છે. બરાબર. કે હું એમ કહું કે એ સિવાયનું તો કે એનું બહારનું, હવે એના સિવાયનું તો કે અંદરનું. બરાબર છે. અંદર સિવાયનું બહારનું તો બહારના સિવાયનું અંદર, એટલે તમે 2 વખત એનું ડેશ કરો એટલે પોતે ગણ મળી જશે. બરાબર. ચલો બીજું છે કે યુ ડેશ. યુ એટલે સાર્વત્રિક ગણ. હવે સાર્વત્રિક ડેશ એટલે શું? પૂરક ગણ. પૂરક ગણ એટલે શું? તો કે એના સિવાયનું. તો સાર્વત્રિક ગણ સિવાયનું શું છે? કાંઈ નથી, કારણ કે સાર્વત્રિક ગણ એટલે બધું જ એમાં આવી જાય છે. અને હું એમ કહું કે સાર્વત્રિક ગણ સિવાયનું, તો એના સિવાયનું કાંઈ નથી એટલે શું આવશે? ખાલી ગણ. બરાબર. ચલો ત્રીજો ગુણધર્મ છે ખાલી ગણ સિવાયનું, એટલે કે ખાલી ગણનો ડેશ એટલે કે એનો પૂરક ગણ. તો ખાલી ગણ એટલે શું? તો કે કાંઈ નહીં. તો એના સિવાયનું તો કે બધું જ. ખાલી ગણનો પૂરક ગણ એટલે કે ખાલી ગણ સિવાયનું, તો એના સિવાયનું બધું જ આવી જશે. બરાબર. એટલે યુનો ડેશ થાય 5, 5નો ડેશ થાય યુ. ચલો હવે હું એમ કહું કે એનો એ સાથેનો ડેશ, એ અને એ ડેશનો છેદ ગણ લઉં છું, કે એ ગણ અને એ ડેશ એટલે કે એ સિવાયનું
ઈનો છેદગણ એટલે કે બંને ક્યારેય છેદે. જુઓ અહીંયા સિમ્પલ જોઈ લઈએ આપણે કે આ એ છે અંદરનું અને એ ડેશ એટલે બહારનું. તો અંદરનું ને બહારનું ક્યાંય છેદે છે? એના ઘટકો સામાન્ય ઘટકો મળશે આપણે? નહીં મળે. એટલે એ અને એ ડેશનો છેદગણ હંમેશા ખાલી ગણ મળશે, કારણ કે એના અને એ સિવાયના એક પણ ઘટક સામાન્ય તમને મળશે નહીં. બરાબર. ચલો પછી ચોથો છે નિયમ કે એ યોગ એ ડેશ, એટલે કે એ અને એ સિવાયનાને આપણે ભેગું કરવાનું છે. એટલે કે એ અને એ સિવાયનું જે છે એને યોગ એટલે ભેગું કરવું. તો એ અને એ સિવાયનાને ભેગું કરો એટલે આખું તમને યુ મળે. શું મળે તમને? યુ મળે, કારણ કે એમાં એ પણ આવી જવું જોઈએ, એટલે કે અંદરનું પણ આવી જવું જોઈએ ને એ ડેશ એટલે બહારનું પણ આવી જવું જોઈએ. તો એ અને એ ડેશને યોગ એટલે ભેગું કરો એટલે તમને યુ સાર્વત્રિક ગણ મળે છે. શું મળે છે? યુ સાર્વત્રિક ગણ મળે છે. ચલો આટલા નિયમ 4 જોયા છે. હવે 5મો નિયમ છે પૂરક ગણનો, દ મોર્ગનનો નિયમ. કેવો નિયમ છે? દ મોર્ગનનો નિયમ. આ જે 4 નિયમો 5 નિયમો આપણે જોયા છે, સોરી આ ચોથો છે અને આ 5મો છે. હવે જે 6થો નિયમ આપણે જોશું દ મોર્ગનનો નિયમ. દ મોર્ગન નામના વૈજ્ઞાનિકે યોગગણ અને છેદગણ અને પૂરક ગણ આ ત્રણેય ગણને મિક્સઅપ કરીને અમુક નિયમો બનાવ્યા છે, અમુક સંશોધન કર્યું છે. એ જે નિયમો છે એ ક્યાં છે? કોને કોને ભેગા કર્યા? યોગગણ, છેદગણ અને પૂરક ગણ. આ ત્રણને મિક્સઅપ કરીને એને કંઈક સંશોધન કર્યું, જેના પરથી એને કંઈક તારણ નીકળ્યું છે. એ તારણ શું છે? તો આવું કંઈક તારણ આપેલું છે. એમાં પહેલું તારણ છે કે એ યોગ બી હોય અને એનો તમારે ડેશ શોધવો હોય. એટલે કે મારી પાસે એ ગણ છે, બી ગણ છે, બંનેનો યોગ ગણ એટલે જે ભાગ મળે છે એના સિવાયનું શોધવું હોય તો એને શોર્ટકટ રીતે પણ શોધી શકાય. એટલે કે આ ડેશને હું અંદર આપી શકું છું, એને અને બીને, પણ જ્યારે આ પૂરક ગણ હું અંદર ક્રિયા કરું છું ત્યારે યોગ ગણનું શું થઈ જશે? છેદ ગણ બની જશે. ધ્યાન રાખજો, હજી એકવાર કહું છું, જ્યારે આ પૂરક ગણ એ અને બીને હું ક્રિયા આપું છું પૂરક ગણની, બરાબર, ત્યારે આ યોગ ગણ હોય એ શું થઈ જશે? છેદ ગણ બની જશે. આ દ મોર્ગનનો પહેલો નિયમ, જેને યોગ ગણ, પૂરક ગણ અને છેદ ગણની ક્રિયાઓ કહેવાય. અથવા હું કહી શકું કે યોગ ગણનો પૂરક ગણ શું આવશે? છેદ ગણ મળશે. ઓકે. ચલો હવે બીજી પ્રક્રિયા કંઈક આવી છે, નિયમ કંઈક આવો છે કે એ છેદ બી હોય અને એનો ડેશ હોય. એટલે કે એ છેદ બીનો પૂરક ગણ મારે શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો કે આ ડેશ હું એ અને બી બંનેને આપી શકીશ, પણ જ્યારે આપું ત્યારે છેદગણનું શું થઈ જશે? યોગ ગણ થઈ જશે. આ વસ્તુનું ધ્યાન રાખજો, કારણ કે આ બંને દ મોર્ગનના નિયમ છે એ આપણે એ બી ગણ આપેલા હોય તો એના માટે આપણે ચકાસી શકીએ છીએ અને તમને આના બરાબર આ જવાબ મળી જાય છે. એટલે અહીંયા શું થશે? જ્યારે તમે પૂરક ગણ અંદર આપો છો ત્યારે યોગ ગણની જે ક્રિયા છે એ છેદ ગણમાં બદલી જાય છે, અને જ્યારે છેદ ગણને તમે પૂરક ગણ આપો છો ત્યારે એની ક્રિયા યોગ ગણમાં બદલી જાય છે. તો બસ આટલા પૂરક ગણના ગુણધર્મ તમારે યાદ રાખવાના છે. આ બધા જ જે ગુણધર્મ છે, બરાબર, એ તમને MCQમાં, એટલે કે તમને હું એમ કહું કે યુ ડેશ બરાબર શું જવાબ આવે તો નીચે 4 ઓપ્શન હશે તો એમાંથી તમે એક પસંદ કરી શકો છો. એટલે કે આ જે ગુણધર્મ છે એ MCQમાં અથવા એક ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે છે, જે તમે ઉપયોગ અહીંયા દાખલાઓમાં પણ આગળ કરી શકો છો. બરાબર. એટલે ધ્યાન રાખજો, આ બધા ગુણધર્મ આવડશે પછી જ તમે એના પરથી એના દાખલાઓ ગણી શકશો. ક્યારે મને એવું દાખલામાં પૂછવામાં આવ્યું કે ડેશનો ડેશ શોધો, તો શોધવાની જરૂર નથી, જે આપણી પાસે એ ગણ આપેલો છે પોતે જ જવાબ આવશે. એટલે એને આપણે કંઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આ ગુણધર્મ છે જે ઓલરેડી સાબિત કરેલો જ છે કે ડેશનો ડેશ લ્યો એટલે પોતે ગણ મળી જાય. બરાબર. તો આ રીતે તમે આ બધા ગુણધર્મ યાદ રાખી અને ઓછા સ્ટેપમાં દાખલાઓ કરી શકશો, જો આ ગુણધર્મ યાદ હશે તો. જો ગુણધર્મ યાદ નહીં હોય તો તમારે લેન્ધી એટલે કે લાંબી રીતે દાખલાઓ થશે. એટલે એ બધા જ ગુણધર્મ ટૂંકમાં યાદ રાખી લેજો અને એનો આપણે MCQમાં એક ગુણમાં અથવા દાખલામાં ઉપયોગ કરી શકીએ. બરાબર. ચલો આપણે તો પૂરક ગણ અને પૂરક ગણના ગુણધર્મ જોયા છે, તો એના પરથી આપણે આજે એના દાખલાઓ પણ જોઈ લઈએ. ઓકે. ચલો તો આપણે સ્વાધ્યાય 1.5નો પેલો જ દાખલો લઈ લઈએ. જુઓ એમાં શું કીધું છે કે યુ બરાબર 1 2 3 4 5 6 7 8 9 આટલા ઘટકો છે. એ ગણમાં 1 2 3 4 છે, બી ગણમાં 2 4 6 8 છે અને સી ગણમાં 3 4 5 6 છે. તો એ ડેશ મેળવો. એ ડેશ એટલે શું? એ સિવાયનું. પણ એ સિવાયનું ક્યાંથી? તો કે યુમાંથી.
બરાબર. એ ડેશ એટલે શું? એનો પૂરક ગણ. એ પૂરક ગણ એટલે શું? તો કે એ સિવાયનું. પણ એ સિવાયનું ક્યાંથી લેવાનું? તો કે યુમાંથી લેવાનું. બરાબર. ચલો યુમાંથી એ બાદ કરો તો યુમાંથી હું એ 1 2 3 આ 4 ઘટક બાદ કરી નાખું તો શું વધે મને? 5 6 7 8 9. ચલો તો મને એ ડેશ મળ્યા છે 5 6 7 8 9. ઓકે. ચલો પછી બી ડેશ. બી ડેશ એટલે શું? તો કે બી સિવાયનું. પણ બી સિવાયનું શેમાંથી? તો કે યુમાંથી. બરાબર છે. બી ડેશ. બી ડેશ એટલે બી સિવાયનું એટલે કે બી સિવાયનું એટલે કે બી નહીં લેવાનું. બી કરતાં બીના સિવાયના જે ઘટકો છે એ લેવાના. પણ ક્યાંથી? તો કે યુમાંથી. ચલો તો યુમાંથી બી બાદ કરીએ. આ બે બાદ કરી નાખીએ. 4 6 અને 8. 2 4 6 8 આમાંથી બાદ કરી નાખું તો શું વધે? 1 3 5 7 9. 1 3 5 7 9. ચલો બી ડેશ મળ્યા મને 1 3 5 7 9. ચલો પછી શોધવાનું છે એ યોગ સી નો ડેશ. જુઓ યોગગણ ઉપર પૂરકગણની ક્રિયા થાય છે એટલે કે દ મોર્ગનનો નિયમ. તમે દ મોર્ગનનો નિયમનો ઉપયોગ કરો તો પણ ચાલે અને મને દ મોર્ગનનો નિયમ યાદ નથી આવ્યો તો હું શું કરીશ? તો કે હું પહેલાં એ લઈશ, સી લઈશ, બંનેનો યોગગણ લઈશ અને જે યોગગણના ઘટકો મળ્યા ને એના સિવાયના ઘટકો લઈ લઈશ એટલે મને જવાબ મળી જશે. ચલો એ રીતે પણ શોધીએ અને પેલી રીતે પણ ટ્રાય કરી કે બંનેનો જવાબ મેચ થાય કે નહીં. થશે જ. બરાબર. ચલો જોઈ લઈએ એ યોગ સી. તો સૌથી પહેલાં હું એ યોગ સી મેળવીશ. એ યોગ સી એટલે કે એ ગણ અને સી ગણને ભેગા કરવાના છે. ચલો એ ગણ છે 1 2 3 4. સી છે 3 4 5 6. પહેલાં હું એ ગણના ઘટકો લખીશ 1 2 3 4 અને પછી સી ગણના 3 4 તો એક વખત આવી ગયું છે એટલે 5 6. ચલો તો મને એ યોગ સી મળી ગયું છે 1 2 3. મેં ડાયરેક્ટ લખ્યું છે. જુઓ પહેલાં એ ગણના ઘટકો પછી સી ગણના ઘટકો બંનેને ભેગા કરી દઈએ એટલે યોગ ગણ મળી જાય આપણે. બરાબર. ચલો એ યોગ સીનો ડેશ એટલે કે એ યોગ સીનો ડેશ એટલે કે યુમાંથી આપણે એ પોતે જે મળ્યું એ યોગ સી એ બાદ કરવાનું છે. બરાબર. એટલે કે એ યોગ સીનો ડેશ. ડેશ એટલે એના સિવાયનું એટલે કે એ યોગ સિવાય એ યોગ સી જે છે એના સિવાયનું શું મળે? તો કે યુમાંથી મળશે. તો યુ છે 1 2 9 અને એ યોગ સી મળ્યું શું? 1 થી 6. તો 1 થી 9માં તમે એ યોગ સી જે 1 2 3 4 5 6 એટલે કે આટલું બાદ કરો તો શું વધે? 7 8 9. ડાયરેક્ટ લખું છું. યુ છે 1 થી 9. એ યોગ સી છે 1 થી 6. તો યુમાંથી આપણે એ યોગ સી બાદ કરવાનું છે એટલે 1 થી 9માં 1 થી 6 બાદ કરી નાખો તો 7 8 9 વધે છે. તો આ રીતે પણ શોધી શકાય. અને બીજી રીત પણ આપણે જોઈ લઈએ જોડે જોડે કે કઈ રીતે શોધી શકાય. તો કે એ યોગ સી છે એનો ડેશ જેને આપણે દ મોર્ગનનો નિયમ ઉપયોગ કરીએ. ચલો તો એનો ડેશ યોગગણ છે તો છેદગણ અને સીનો ડેશ. એ યોગ સીનો ડેશ એટલે ડેશ અંદર આપું તો એ ડેશ છેદ યોગનું શું થઈ જશે? છેદ અને સીનો ડેશ એટલે કે યોગગણ ઉપર મેં પૂરક ગણની ક્રિયા કરી એટલે યોગગણનું શું થઈ જશે? છેદગણ. એટલે મારે આનો જવાબ મેળવવો છે તો હું આ મેળવી લઈશ તો એના બરાબર જે મળશે એ મને આનો જવાબ મળશે. એટલે આ મેળવવા માટે મારે સૌથી પહેલાં જોશે એ ડેશ. તો એ ડેશ તો આપણે મેળવી લીધું છે એની પહેલાં. જુઓ 5 6 7 8 9. એ ડેશ શું છે આપણી પાસે? 5 6 7 8 9. ચલો સી ડેશ આપણી પાસે નથી તો મેળવી લઈએ. સી ડેશ એટલે સી સિવાયનું. 3 4 5 6 સિવાયનું. પણ સિવાયનું શેમાંથી? યુમાંથી. બીજા કેમાંયથી નહીં લેવાનું. ડાયરેક્ટ યુ જે સાર્વત્રિક ગણ છે આપણો એની પાસેથી લેવાનું. ચલો 3 4 5 6. 3 4 5 6 બાદ કરી નાખું તો વધશે 1 2 7 8 9. તો સી ડેશ આપણે શું મળ્યું? 1 2 7 8 9. ચલો બંનેનો છેદગણ લઈએ. એ ડેશ છેદ સી ડેશ. છેદગણ એટલે શું? તો કે સામાન્ય ઘટકો. ચલો બંનેમાં સામાન્ય ઘટકો ક્યાં છે? 7 8 9 7 8 9. તો એ હું લખી નાખીશ એટલે મને જવાબ મળ્યો એ ડેશ છેદ સી ડેશનો જવાબ 7 8 9 મળ્યો. જે આ મૂકીશ એટલે મને આનો જવાબ થશે. તો જુઓ બંનેના જવાબ મેચાય થયા છે. બંનેના જવાબ સરખા મળ્યા છે. એટલે તમે કોઈ પણ મેથડથી દાખલો કરો જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. દ મોર્ગનનો ઉપયોગ કરો તો પણ એ જવાબ મળશે અને દ મોર્ગનનો ઉપયોગ નથી કરવો અને મારે મારી રીતે શોધવું છે તો હું પહેલાં એ યોગ સી મેળવીશ એનો ડેશ એટલે કે યુમાંથી એને હું બાદ કરી નાખીશ એટલે મને જવાબ મળી જશે. બરાબર. ચલો એ યોગ બીનો ડેશ
મને એવું લાગે કે આ રીત ઇઝી પડે આના કરતાં. તો ચલો આપણે આ રીતે કરીએ. તો આપણે આના માટે સૌથી પહેલાં શું કરશું? એ યોગ બી મેળવીશ. એ યોગ બી એટલે શું? તો કે એ ગણના ઘટકો અને બી ગણના બંને ઘટકો. બરાબર. તો એ ગણના ઘટકો છે 1 2 3 4. હવે હું બી ગણના ઘટકો લખીશ. બી ગણના ઘટકો છે 2 4 6 8. તો 2 4 એક વખત આવી ગયું. હવે હું 6 8 લખીશ એટલે બંનેનો યોગ ગણ મળી ગયો. હવે તો કે એનો ડેશ મેળવવાનો છે. તો એ યોગ બીનો ડેશ એટલે શું? તો કે યુમાંથી એ યોગ બીને બાદ કરવું. એ યોગ બીનો ડેશ એટલે એના સિવાયનું એટલે યુમાંથી એને બાદ કરી નાખો એટલે એના સિવાયનું મળી ગયું. ચલો યુમાંથી આને બાદ કરવાનું છે. એ યોગ બી જે આપણે મળ્યું છે તો યુ શું છે? 1 થી 9. તો એમાંથી 1 2 3 4 બાદ કરી નાખીએ તો 5 વૈધા. 6 બાદ કરી નાખીએ પછી 7 વૈધા. 8 બાદ કરી નાખીએ એટલે 9 વૈધા. તો 1 થી 9 માંથી હું આટલા આંકડાઓ બાદ કરી નાખું એટલે 5 7 9 વધશે. બરાબર. તો આપણો એ યોગ બીનો ડેશનો જવાબ. અને તમારે ધ મોર્ગનના નિયમ પ્રમાણે આ રીતે સોલ્વ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઓકે. ચલો હવે પછીનો દાખલો છે ડેશનો ડેશ. ચલો તો આપણે મને ગુણધર્મ જે આપણે પૂરકગણના ગુણધર્મ જોયા છે મને યાદ નથી કે પૂરકગણના આપણે 6 જે ગુણધર્મ જોયા એમાંથી એકય ગુણધર્મ મને યાદ નથી. તો હું શું કરીશ? તો કે પહેલાં હું એ ડેશ મેળવીશ. પછી એનો જે જવાબ આવે એનો વળી પાછો ડેશ મેળવીશ. પછી જોઈએ કે શું જવાબ મળે. બરાબર. તો આના માટે સૌથી પહેલાં હું એ ડેશ મેળવીશ. એ ડેશ એટલે શું? યુ માઇનસ એ. તો યુ માઇનસ એ શું મળ્યું તમને? યુ છે 1 થી 9. એમાંથી એ બાદ કરો એટલે 1 થી 4 બાદ કરો તો વધ્યું શું? 5 6 7 8 અને 9. ચલો આપણે આ એ ડેશ મળી ગયું છે. હવે તો કે એ ડેશ મળી ગયું પણ હજુ એનો ડેશ કરવાનો છે. એટલે આ જે એ ડેશનો જવાબ આવ્યો એનો ડેશ કરીશ. એનો ડેશ એટલે કે આના સિવાયનું એટલે કે યુમાંથી એ ડેશ બાદ. એ ડેશ એટલે શું? તો કે યુમાંથી એ બાદ. એ ડેશનો ડેશ એટલે શું? તો કે યુમાંથી ડેશની અંદર જે છે એ બાદ. બરાબર. તો ચલો યુમાંથી એ ડેશ બાદ કરવાનું છે ને એ ડેશ આપણી પાસે આ છે. ચલો યુ છે 1 થી 9. એમાંથી 5 6 7 8 9 બાદ કરીએ તો શું વધે? 1 2 3 અને 4. તો આ 1 2 3 4 શું છે આપણું? એ છે. તો ચલો આપણે જે ગુણધર્મ જોયો છે એ મેં અહીંયા સાબિત કરી દીધો કે ડેશનો ડેશ એટલે કે પૂરકનો પૂરક લેવાથી પોતે ગણ પાછો મળી જાય છે. તો આપણે જે ગુણધર્મ હમણાં જોયો હતો એ આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે અથવા દાખલા સ્વરૂપે આપણે એને સાબિત કરી નાખ્યું. ઓકે. ચલો તો આ તો સ્વાધ્યાય 1.5નો પહેલો દાખલો. ચલો બીજો પણ જોઈ લઈએ જોડે જોડે. ચલો આપણે ચોથો દાખલો બીજો દાખલો છે એ હોમવર્કમાં કરવાનો છે. બરાબર. આપણે આજે શું હોમવર્ક કરશું? સ્વાધ્યાય 1.5નો જે બીજો દાખલો છે પેલો આપણે હમણાં કરાવ્યો છે. બીજો એના જેવો જ સેમ છે કે પૂરક ગણ શોધો. એ તમારે શોધી અને હોમવર્કમાં કરવાનો થશે. ચલો ત્રીજો દાખલો આપણે કાલે જોઈશું. પહેલાં આપણે ચોથો દાખલો જોઈ લઈએ કારણ કે આપણે જે ધ મોર્ગનનો નિયમ જોયો છે એને ચકાસી લઈએ કે ધ મોર્ગનનો નિયમ પૂરક ગણ માટે સાચો છે કે નહીં. ઓકે. ચલો શું આપ્યું? યુ બરાબર 1 to 9, એ બરાબર 2 4 6 8, બી બરાબર 2 3 5 7. તો ચકાસો કે LHS બરાબર RHS અને LHS બરાબર RHS એટલે કે બે વસ્તુ આપણે ચકાસવાની છે. ચલો તો પેલું જે આપણે આપેલું છે એ ચકાસીએ. હવે આ છે શું? તો કે યોગગણ ઉપર પૂરકગણની ક્રિયા કરી એટલે યોગગણનું છેદગણ થઈ ગયું જેને આપણે ધ મોર્ગનનો નિયમ કહીએ છીએ. બરાબર. ચલો તો હું LHS પહેલાં લઈશ. તો LHS માટે આપણે શું શોધવું પડશે? પહેલાં LHS બરાબર RHS સાબિત કરવાનું છે. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી સાઈડ. બરાબર. ચલો તો ડાબી સાઈડમાં પહેલાં હું એ યોગ બી શોધીશ. તો એ યોગ બી મને ડાયરેક્ટ હું લખીશ. હવે અલગ અલગ નહીં લખીશ. બરાબર. એ યોગ બી એટલે એ અને બીને ભેગું કરવાનું છે. તો પહેલાં હું એ લખું છું 2 4 6 8. પછી એમાં બીને પણ ઉમેરવાના છે. તો 2 આવી ગયું છે, 3 નથી આવ્યું, 5 પણ નથી આવ્યું અને 7 પણ નથી આવ્યું. તો એ યોગ બી મને કંઈક આવું મળ્યું છે. બરાબર. ચલો હવે તો કે એ યોગ બીનો ડેશ. તો એ યોગ બીનો ડેશ એટલે શું? તો કે યુમાંથી એ યોગ બીને બાદ કરી નાખું. એ યોગ બીનો ડેશ એટલે કે એ યોગ બી સિવાયનું. તો યુમાંથી એ યોગ બીને બાદ કરી નાખો એટલે એના સિવાયનું મળી જશે. ચલો યુ શું છે આપણી પાસે? 1 થી 9. અને એ યોગ બી શું છે? તો કે 2 4 6 8 3 5 7. તો એને આપણે એમાંથી બાદ કરી નાખીએ. ચલો 2 4 6 8.
2 4 6 8 3 5 7 3 5 અને 7 એટલે આપણે આટલા આંકડાઓ બાદ કરીએ તો પાછળ વધ્યું શું 1 અને 9 આટલા આંકડાઓ 1 અને 9 વધ્યું બરાબર જે આપણે શું કહીશું જેને આપણે LHS કહીશું કારણ કે LHS માટે આટલું જોઈએ છે તો અહીં LHS બરાબર આપણે શું મળશે A યોગ B નો ડેશ તો A યોગ B નો ડેશ આપણે શું મળ્યા 19 મળ્યું છે તો આને આપણે એમને રાખી દઈએ હવે આપણે RHS માટે જોઈશું તો RHS માટે શેની જરૂર છે તો કે A ડેશ જોઈએ ને B ડેશ જોઈએ તો ચલો RHS માટે આપણે અહીંયા ચકાસી લઈએ RHS માટે આપણે પહેલાં શું શોધશું A ડેશ શોધીશ A ડેશ એટલે શું U માઇનસ A એટલે કે A સિવાયનું ચલો તો U માંથી આપણે A બાદ કરીએ એટલે કે 2 4 6 8 બાદ કરી નાખીએ તો વધ્યું શું 1 2 બાદ કરી નાખ્યું છે 3 4 બાદ કરી નાખ્યું છે 5 6 બાદ કરી નાખ્યું છે 7 8 બાદ કરી નાખ્યું એટલે 9 તો A ડેશ મને મળ્યું છે 1 3 5 7 9 બરાબર ચલો હવે હું મેળવીશ B ડેશ A ડેશ જોઈએ છે ને પછી B ડેશ જોઈએ તો B ડેશ એટલે U માઇનસ B એટલે કે B સિવાયનું તો U જે છે 1 થી 9 એમાંથી B જે 2 3 5 7 છે હું બાદ કરીશ કેટલા બાદ કરીશ તો કે 2 3 5 અને 7 તો વધ્યું શું 1 2 તો બાદ થઈ ગયા 3 બાદ થઈ ગયા 4 5 બાદ થઈ ગયા છે 6 7 બાદ થઈ ગયા છે 8 અને 9 તો ચલો આવું કંઈક મળ્યું B ડેશ મને હવે તો કે મારે જોઈએ છે A ડેશ છેદ B ડેશ એટલે કે આપણે A ડેશ મળી ગયું છે B ડેશ મળી ગયું ને બંનેનો છેદગણ જોઈએ છીએ તો આપણી પાસે આ A ડેશ છે આપણી પાસે આ B ડેશ છે ચલો બંનેનો છેદગણ એટલે કે સામાન્ય ઘટક જોઈ લઈએ એક તો 1 છે 3 નથી 5 નથી 7 નથી 9 છે એક તો બીજું શું છે 9 તો આપણે અહીં RHS શું થશે આપણું RH એટલે કે જમણી સાઈડ શું થશે આપણું A ડેશ છેદ B ડેશ તો એ આપણે શું મળ્યું 19 ચલો તો LHS બરાબર RHS આપણે અહીંયા ચકાસી લીધેલું છે તેથી લખી શકું આથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS બંને ઇક્વલ મળ્યા 1919 એટલે હું ઇક્વલ ટુ લખી શકું છું સેમ મેથડ આપણે અહીંયા કરવાની છે બરાબર ચલો તો અહીંયા માટે આપણે પહેલાં શોધીશું શું LHS માટે ચલો LHS માટે આપણે શોધીશું A છેદ B બરાબર તો આપણે લખશું અહીંયા કે LHS માટે સૌથી પહેલાં આપણે શું શોધશું A છેદ B ચલો ડાયરેક્ટ લખી A અને B માં સામાન્ય ઘટકો હોય A ચલો સામાન્ય ઘટક 2 અને 2 બીજા એક ઘટકો છે નથી એટલે A અને B નો સામાન્ય ઘટક એક જ ઘટક છે 2 બરાબર ચલો એનો ડેશ તો A છેદ B મળી ગયું છે એનો ડેશ લેવો છે એટલે કે U માંથી એને બાદ કરી દેવું જે પણ મળ્યું હોય એને આપણે બાદ કરી દેવું તો U છે 1 થી 9 અને 2 મળ્યું એનો છેદગણ તો 1 થી 9 માંથી 2 જવા દઉં તો વધે શું 1 3 4 5 6 7 8 9 આટલું મળ્યું આપણે A છેદ B નો ડેશ એટલે કે આપણું અહીંયા LHS શું મળ્યું આપણે A છેદ B નો ડેશ તો એ આપણે શું મળ્યું 1 3 4 5 6 7 8 9 આવું કંઈક મળ્યું બરાબર જેને આપણે હમણાં રાખી દઈશું હવે આપણે શોધશું RHS માટે એટલે કે જમણી સાઈડ માટે શું શોધવાની જરૂર છે A ડેશ અને B ડેશ તો A ડેશ તો આપણે હમણાં જ ચકાસી લીધું છે અહીંયા મળી ગયું છે જો આ દાખલો ના આપ્યો હોય ખાલી આ ચકાસવાનું કીધું હોય તો A ડેશ તમારે શોધવા પડે પણ અહીંયા તો મને A ડેશ મળી ગયું છે જે હું ડાયરેક્ટ મૂકી દઈશ 1 3 5 7 9 A ડેશ મળ્યું છે 1 3 5 7 9 ચલો પછી શોધવાની જરૂર છે B ડેશ તો એ પણ મને મળી ગયું છે શું મળ્યું 1 4 6 8 9 6 8 9 ચલો તો હવે શોધવાનું શું છે બંનેનો યોગગણ A ડેશ યોગ B ડેશ એટલે કે યોગ એટલે કે આ બધા જ ઘટકો આવી જવા જોઈએ ચલો પહેલાંથી એના ઘટકો લખીશ 1 3 5 7 9 1 3 5 7 9 હવે હું B ડેશના ઘટકો લખીશ 1 તો 1 તો આવી ગયું છે 4 6 8 9 ચલો A ડેશ યોગ B ડેશ કંઈક આવું મળ્યું એટલે RHS મને શું મળશે આ જે આપણું RHS છે બરાબર જે આપણે શોધ્યું છે તો એને RHS તરીકે હું લખીશ કે 1 3 5 7 9 4 6 8 9 ચલો હવે ચેક કરીએ કે LHS અને RHS બંને સમાન મળ્યા કે નહીં ચેક કરી લઈએ 1
2 સિવાયના બધા ઘટકો છે. તો અહીંયા પર જોઈએ 1 2 નથી, 3 4 5 6 7 8 9. 9 બે વખત લખી ગયા છે, બે વખત ના લખી શકીએ આપણે, એક જ વખત લખી શકીએ કારણ કે યોગગણ લેવાનો છે. તો આમાં જે ઘટકો બધા આવી જાય, ઘટકો એકે વખત રિપીટ થવા જોઈએ નહીં. તો આપણે LHSના ઘટકો અને RHSના ઘટકો સમાન હોવાથી આથી આપણે લખી શકીએ છીએ કે LHS એટલે કે ડાબા બરાબર જબ્બા. તો આપણે દ મોર્ગનના બંને નિયમ, યોગગણનું પર પૂરકગણ કરવાથી છેદગણની ક્રિયા થાય છે અને છેદગણ પર યોગગણની પૂરકગણની ક્રિયા કરવાથી યોગગણની ક્રિયા થાય છે. એ આપણે બંને જે નિયમ છે દ મોર્ગનના એ આપણે અહીંયા ચકાસી લીધા છે, બરાબર, સાબિત કર્યા છે. જે ઓલરેડી દ મોર્ગન નામના વૈજ્ઞાનિકે સાબિત કરીને જ મૂક્યા હતા નિયમ. પણ આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈ એટલે કે UAB ગણ લઈ અને આપણે ચેક કરી લીધું કે ડાબા બરાબર જબ્બા એટલે કે દ મોર્ગનના નિયમ સાચા છે, ચકાસી લીધા. ઓકે, ચલો તો હવે પછીના જે દાખલાઓ છે સ્વાધ્યાય 1.5ના પૂરક ગણના જે દાખલાઓ છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. અત્યારે ખાલી આપણે પૂરકગણ એટલે શું, પૂરકગણને શેના વડે દર્શાવાય, એની વેનાકૃતિ અને એના ગુણધર્મ અને એના લગતા જે દાખલાઓ છે એટલું ક્લિયર કરી લેવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આના જે દાખલાઓ બાકી છે એ કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, થેન્ક યુ.